અમે અમારા લોકોનું કામ કરવા માંગીએ છીએ, એટલે એમને પણ કહે છે કે અમને ખોટી રીતે હેરાન નહીં કરે. ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની સીટ લઈને શું કહેશે, કેવી તૈયારી તમારી? ચૈતરભાઈ વસાવાને માન્ય અરવિંદ કેજરીવાલ ભગવત માને કીધું છે, અને ચૈતરભાઈ વસાવાને આ જન સમર્થને કીધું છે કે તમારે લોકસભા લડવાની છે, એટલે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા લડવાના છે. ખાસ કરીને ચેતરભાઈ, જે તમે અત્યારે જે બહાર આવ્યા છો, આગામી તમારી રણનીતિ શું રહેશે? કઈ રીતે તમે લોકસભાની તૈયારી કરશો? કારણ કે એક તો નર્મદા જિલ્લામાંથી તમારે પ્રતિબંધ છે ને, ભરૂચમાં પણ તમારે નથી આવતો. કેવી તૈયારી? લોકો હવે જાણી ગયેલા છે આ એક ષડયંત્રના ભાગરૂપે જે પણ થઈ રહેલું છે, પરંતુ અમે કોર્ટના આદેશને માન્ય રાખીએ છીએ. આગળ આવનાર દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું અને અપીલને ખારિજ કરવા માટેના પ્રયત્ન કરીશું. છતાંય ભરૂચ લોકસભામાં અમને લોકો પર પૂરો ભરોસો છે અને લોકો અમને ભરૂચ લોકસભામાં ઉતારશે પણ અને જીતાડશે પણ. ચેતરભાઈ, સમર્થકોને શું કહેશે આજે? કારણ કે તમારા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, સમર્થકોને શું કહેવું છે? લોકોએ આ 3 મહિનાના સમયગાળા દરમિયાન લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના આગેવાનોએ પણ મને બહુ સાથ સહકાર આપ્યો છે. ચૈતર વસાવા લોકોને ઉશ્કેરે છે, ફલાણું કરે, ઢીકણું કરે. ચૈતર વસાવાને તો હજુ 3 વર્ષ જ થયા છે, ત્યાં સુધી આટલી બધી ગભરાટ છે. ચૈતર વસાવા હજુ 3 વર્ષ જ થયા છે. સાથીઓ, અગર અમારા જેવા યુવાનો, વિનુભાઈ છે, રાજેશભાઈ છે, વરસનભાઈ છે, અમારા જેવા યુવાનો જો 15 વર્ષ 20 વર્ષ રાજનીતિમાં ટકી જઈશું ને, આ ભાજપ વાળાના અમે છોતરા કાઢી નાખવાના છે, છોતરા. પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું બાજુ સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો. સાગબારાના તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે, એનો બધા વિરોધ કરવાના છે. કારણ કે સાગબારાના તાલુકાના રોકે છે અને ઉમરપાડા તાલુકાના લોકોને ખેડવા દે છે. આ બેધારીથી તો નહીં ચાલે ને. કાં તો રોકો તો સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાનો પણ રોકો, અને ખેડવા દો છો સુરત વાળાને ખેડવા દો, ઉમરપાડાને તો નર્મદા જિલ્લાના સાગબારાનો પણ ખેડવા દો. તો આ જ પ્રકારની જે પોલિસી છે એનો સખત નારાજગી છે. સરકાર બે મોડાની વાતો કરે છે, કાં તો મંત્રીઓને ખબર નથી કે એમના અધિકારીઓ શું રમત રમે છે. એક બાજુ મંત્રીઓ મને એમ કહે છે કે આપણે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવા કરવાની છે અને લોકોને સમજાવીને મુખ્યમંત્રી સાથે બેસીને કંઈક વાટાઘાટો કરીશું, એ મારી સાથે બીજી વાત કરીને બીજી બાજુ એમના ઉચ્ચ અધિકારીઓ એવો આદેશ આપે ડીએસપી ને અને ડીએફઓ ને કે અહીંયા ચકલું પણ નહીં ફરકવું જોઈએ.